ગાઈસ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. સાંજ પડી ગઈ તો સાંજે દાદા શું કરી આપણે જોયું છે. શું કરો દાદા? અતિ પાવન છે અચલેશ્વર મહાદેવનું આ ધામ. ટીવી જોઈ, સમાચાર જોઈ દાદા. સમાચારમાં એમાં માતાજીના ભજન આવી એ જોઈ. થાય છે પૂજા. સ્કંદ પુરાણ પ્રમાણે વારાણસી શિવ મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો મને ઘણા લોકો કહે છે તું શું આ બનાવે છે, કે તો કંઈક સારું બનાવે, કે તો સારું લાગે એમને પણ જોવાનું છે. તો હું ટ્રાય કરું છું ભાઈ, ને પણ એમ પણ કહે છે કે આ બધું બનાવવાનું બંધ કરી દે, નથી સારું લાગતું. એવી રીતે કેવી રીતે બંધ કરાય? હવે મેં ચાલુ કર્યું હવે 10 દાડા કે 12 દાડા થયા છે, મને ખબર નથી. આવી રીતે હું કેમ બંધ કરી? લોકોને જે કહેવું હોય કે આપણે શું લેવા છે, આપણા લોકોને કહેવાથી ફરક ના પડવો જોઈએ. આપણે જે કરીએ એ કામ કરતું રહેવું જોઈએ. એ વાત છોડીએ, આપણે એ બધું વાત છોડીએ. હું તમને એક વસ્તુ બતાવું. આયા મેં જો આ કપચી દેખાય તમને? આ કપચી જુઓ, આ જુઓ. હા, મેં સવારે એટલે બપોરે મેં પાણી કેટલું પાણી વેળ્યું હતું, તો એ કપચી એમના એમ મુકાઈ ગઈ. શું કરવા દાદા? કરવા મરચો ટોમેટાની ચટણી કેવી લાગશે? કદી ગાધી જ નહીં. હા, મરચો ટોમેટાની ચટણી. પણ તો તમે બધું પીસીને પેલું કર્યું ને. આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. બાય બાય.